ભાજપના વટ સામે ક્ષત્રિય વોટનો જંગ. રાજકોટમાં રૂપાલાના વિવાદિત વેણથી આગથી વકરેલો વિવાદ ગુજરાતની 8 બેઠક પર દજાડી શકે. ભાજપ અન્ય વોટર્સને ખેંચવાની મથામણમાં. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત ટિપ્પણીથી ચૂંટણીમાં લાગેલી આગ ભાજપને ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, વડોદરા, જામનગર અને સાબરકાંઠા સહિતની બેઠકો ઉપર અસર પહોંચાડશે તેવો દાવો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેવામાં આગામી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા સામે ભાજપની રાજહટની લડાઈ જોવા મળી રહી છે અને રૂપાલાને હટાવવાની માંગ સ્વીકાર કરવામાં ન આવતા વટ વર્સિસ વોટની રાજનીતિ ઘડવામાં આવી છે. એટલે કે ભાજપ અને આંદોલન બંનેનો વટ યથાવત છે, તેમજ હવે વોટ તોડવાની રણનીતિ ક્ષત્રિયોએ બનાવી છે, તો ભાજપ અન્ય વોટરોને પોતાની તરફ ખેંચવા રણનીતિ બનાવવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રૂપાલાએ કરેલી ટિપ્પણી વિવાદમાં ભાજપની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે. આજે પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સંમેલનમાં ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું હોવા છતાંય ભાજપ હાઈકમાન્ડ ઝૂકવા તૈયાર ન થયું અને ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજે ખાસ રણનીતિ તૈયાર કરી હતી. ભાજપની માફક રણનીતિ તૈયાર કરી બૂથ સુધી પહોંચાડવા રણનીતિ તૈયાર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.